જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હંસાબેનના તો આજ સરસ મજાનો શુક્રવાર એટલે સંતોષી માનો વાર ને આજ માતાજીનો વાર ગણાય. તો આજ માતાજીના મંદિરે ગોપી મંડળનું આયોજન છે, કથા કરવાનું. 12 મહિને એક કથા કરીએ છીએ, તો આજનું રાખ્યું છે કથાનું સાંજે. તો સરસ મજાની કથામાં આયોજન કર્યું છે. કથા સાંભળવા આવજો. અને આ તો માતાજીનો નેહડો છે, દેવીઓના દરબાર છે. અને આ સરસ્વતી માનું સરસ મજાનું મંદિર છે. તો ઝાડવા ને સકલ્યા ને બધા ખિલખિલાટ કરી રહ્યા છે. થોડું ઘણું પાણી પાયું, જ્યાં જ્યાં પાણી વરસાદનું નહોતું આવ્યું ત્યાં મેં પાણી પાયું. બાકી તો રોજ અવારનવાર તો અહીંયા રોજ આવું છું, કારણ કે મને એમ થાય કે હું નિશાળે ન આવું ત્યાં સુધી મને એમ થાય કે હું આજ તો મેં કાંઈ કામ જ નથી કર્યું. તો બાજુમાં સાસ લેવા આવું છું કે નહીં, તો મેં કીધું કે લાઈને નિશાળ ઉગાડું ને જે ઝાડવાનું પાણી ન મળતું હોય વરસાદનું એને હું થોડાક પાઈ દઉં. તો બીજા પાણી મળેલા છે એ કિલોળ કરે છે, જો ને લીલા લીલા હિમાળા જેવા થઈ ગયા છે. તો જ્યાં નહોતું મળતું ત્યાં પાણી પાયું. હવે ઘરે જઈ નાસ્તા પાણી કરીશું, કાંઈક માતાજીના મંદિરે જવાનું આયોજન કરીશું ઉતારમાં. અને પૂજા પણ એવું કાંઈક વસ્તુ વગેરે વગેરે લાવવાની થતી હોય તો એ કંઈક આજ ભેગું કરીએ એટલે સાંજે કથા કરવાની છે. તો કથામાં ભાવભર્યું આમંત્રણ છે યુટ્યુબ ચેનલ નિહાળતા મારા દર્શકોને જય માતાજી. અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. જાજુ તો કાંઈ નથી માગતી, એક લાઈક માગું છું. આજે હું આ મામલતદારમાં બેઠી છું. કાલે અમુક પ્રૂફ ઘટ્યા હતા તે હું મારા પ્રૂફ બીજા લઈને આવી છું. પણ એક બાજુ આ બગલાએ ત્રાસ આપી દીધો મામલતદારમાં અત્યારે, કારણ કે એના બચ્ચા ને ઈંડા ને એવું બધું હોય. તો જ્યાં બાજુ બેસીને માથે સરખે બરાબર. તો બેઠા છે રાહ જોઈને. તો મામલતદાર સાહેબ આવે ને કે કૂપનનું અમારું કામ હાથમાં લે અને પાછું કૂપન આપે તો ઘરે વયા જાય, કારણ કે ગરમી જેટલી પડે છે અને એક બાજુ વરસાદ છેડ્યો છે. વાવાઝોડું શરૂ થઈ ગયું છે. મામલતદારમાં અમે આવ્યા હતા, કાલે આવ્યા હતા ને આજે આવ્યા. થોડો વરસાદ વરસે છે. અને આ બધા માસ્તરો સાહેબને બધા ભાગવા. તો વાવાઝોડું બાવણું બંધ કરવાનું છે. તાલુકામાં મામલતદાર સાહેબમાં અમે અત્યારે હલવાઈ ગયા છીએ અને વાવાઝોડું ફૂલ આવી ગયું છે. એ હા સાહેબ ઊભા છે બહાર મામલતદારો. જો મામલતદાર કચેરી. જય માતાજી. જીસી કે લાવે ને